નમસ્કાર મિત્રો, આજે આપણે ભણીશું બંધ પાસા। આપણને બધાને ખબર છે કે ભાઈ પાસા છે એની તમને 6 બાજુઓ જોવા મળે, એટલે એની અંદર તમને 1 થી 6 અંક જોવા મળશે। હવે એની અંદર તમને જે પ્રશ્નો પૂછાય આપણને ખબર છે કે કોઈ અંકની સામે એની સામેની બાજુ કયો અંક આવેલો હશે। હવે અહીંયા તમને જુઓ કે ભાઈ પાસા દોરીને બતાવેલા છે 1 2 3 4 5 6 આ એની 6 બાજુઓ છે। પણ તમને જ્યારે કંઈક ક્વેશ્ચન કે એવું કંઈક પૂછે એક્ઝામમાં તો આવો સીધો પૂછશે નહીં। હવે બંધ પાસાની અંદર જો આપણે જોઈએ તો તમને એની 3 સંભાવનાઓ જોવા મળે, જેના ઉપર આપણે ચર્ચા કરીશું। તો પહેલી સંભાવના એવી છે કે ભાઈ પાસાની અંદર તમને કંઈક એવું જોવા મળે કે ભાઈ તમને એની 5 બાજુઓ દેખાતી છે, 2 પાસા આપેલા છે, 5 બાજુઓ દેખાતી છે અને કોઈ એક અંક સમાન છે। એનો મતલબ કે ભાઈ તમને પાસો આ રીતે ગોઠવીને આપેલો છે કે જેની અંદર તમને એક અંક સમાન જોવા મળે। હવે આવો કોઈ તમને જો પ્રશ્ન પૂછે તો એનો જવાબ કઈ રીતે આપવો એની આપણે સમજ જોઈએ, પછી આપણે બીજી સંભાવનાઓની ચર્ચા કરીશું। અહીંયા ધારો કે આપેલું છે 1 2 3, અહીંયા ધારો કે આપેલું છે 1 4 અને 5। હવે આ રીતે કંઈક આપેલું છે, અહીંયા તમે જુઓ તો એક અંક જે છે એ તમને સમાન જોવા મળે છે। હવે આવો તો એક અંક સમાન હોય અને આ રીતનો કોઈ પણ આપણને જો પ્રશ્ન પૂછે તો આપણે યાદ રાખીશું કે ભાઈ ઘડિયાળની દિશા અને જે અંક સમાન છે ત્યાંથી તમારે શરૂઆત કરવાની છે। એટલે ધારો કે આપણે લખીએ કે ભાઈ અહીંયા ઘડિયાળની દિશામાં તમે જાઓ તો 1 2 અને 3। હવે બીજી બાજુ જો તમે જુઓ તો 1 4 અને 5। તો અહીંયા તમારી જોડે સીધો જ જવાબ છે કે 2 ની સામેની સંખ્યા કઈ હશે તો કે 4, 3 ની સામેની સંખ્યા કઈ હશે તો કે 5। તો હવે બાકી કઈ સંખ્યા આપણને ખબર છે કે પાસાની બાજુ કેટલી 6। તો 1 2 3 4 અને 5 આવી ગયા, તો અહીંયા કયો અંક હશે 6। ચલો હવે બીજી સંભાવના આપણે જોઈએ કે ભાઈ જ્યારે તમને પાસાની અંદર 2 અંક સમાન આપેલા હોય ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 2 અને 4 તો તમને 2 અંકો સમાન આપેલા છે। હવે આવું જ્યારે કોઈ તમને એક્ઝામ્પલ આપેલું હોય કે કોઈ પ્રશ્ન પૂછેલો હોય તો તમારી જોડે 2 સંભાવના થાય, અહીંયા કોઈ એક જવાબ શક્ય બનતો નથી। અહીંયા તમે જોઈ શકો છો ફોલો આપણે એક જ પેટર્ન કરવાની છે કે ભાઈ ઘડિયાળની દિશામાં, એટલે અહીંયા તો એ પ્રમાણે ગોઠવું કે ભાઈ કોઈ આ પાસો હું લઈ લઉં તો અહીંયા શું બનશે જુઓ તો કે 2 એની નીચે આવશે એની જોડે 4 અને એની જોડે 6। એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ તો 2 ની નીચે 2, 4 ની નીચે 4 અને 6 ની નીચે 5। તો 6 ની સામેની સંખ્યા કઈ થઈ ગઈ 5। પણ હવે અહીંયા જુઓ તમને 2 સંખ્યાઓ એવી છે કે ભાઈ 1 અને 3 જે તમને પાછળની બાજુ છે જે દેખાતી નથી, તો શું થઈ શકે તો 2 ની જોડે કાં તો 1 હોઈ શકે સામેની બાજુ કાં તો 3। એ જ પ્રમાણે 4 ની સામેની બાજુ 1 હોઈ શકે કાં તો 3। તો આવા દાખલાની અંદર કે આવા પ્રશ્નની અંદર તમારે યાદ રાખવાનું કે ભાઈ આપણને જો ઓપ્શન આપેલો હોય કે ભાઈ 2 ની સામે કઈ સંખ્યા હશે તો 1 અને 3 બંને આપણી પ્રાયોરિટી હોય શકે। જો તમને ઓપ્શનમાં ખાલી એક આપેલો હોય અને આ અંક નથી તો આપણો જવાબ 1 જ હશે। પણ જો કોઈ ઓપ્શન એવો આપેલો છે કે 1 અને 3 તો આપણો જવાબ 1 અને 3 બંને હોય શકે। એ જ પ્રમાણે જો 4 છે તમને આપણે 4 ની સામેની સંખ્યા કઈ છે તો એની સામેની સંખ્યા 1 અને 3 બંને હોય શકે। 2 અને 4 કોઈ દિવસ સામે હોવાના નથી। ચલો સેમ તમને એનું એક્ઝામ્પલ આવું બીજું એક અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો જુઓ કે ભાઈ 1 3 5, 1 3 અને 6। હવે અહીંયા તમને ઘડિયાળની દિશામાં તમે જાઓ તો તમારો અંક કયો બને જો તમે તમારી જાતે ટ્રાય કરી શકો કે ભાઈ 3 1 અને 6। એટલે અહીંયા તમે જુઓ કે ભાઈ 3 છે 1 છે અને 6 છે। અહીંયા પણ તમે જુઓ તો 3 1 અને 5। તો અહીંયા પણ 6 ની સામેની જગ્યાએ કઈ થઈ ગઈ 5। તો અહીંયા તમારી સાથે જે 2 અંક બચ્યા એ એની સામેના અંકો હોય શકે છે। તો 3 ની જોડે કોણ હોઈ શકે તો કે 2 અને 4, 1 ની જોડે કોણ હોઈ શકે 2 અને 4 છે। તો આપણને સીધા અંકો જ નહીં પૂછે, અંકોની જગ્યાએ તમને કાં તો અંક હોઈ શકે અથવા તો તમને કલર અથવા તો કોઈ સંજ્ઞા પણ તમને પૂછી શકે છે। એટલે તમને અંકની જગ્યાએ કોઈ કલરના નામ આપેલા હશે અથવા તો તમને કોઈ સંજ્ઞાઓ દોરીને આપેલી હશે, તો પણ તમારે પેટર્ન સેમ આ જ ફોલો કરવાની રહેશે।
હવે આપણે જોઈશું ત્રીજી સંભાવના કે જ્યારે એક પણ અંક સમાન ન આપેલો હોય અને આવો આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે શું કરવું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક ઉદાહરણ મેં આપ્યું છે કે ભાઈ 1 3 અને 5 અને અહીંયા છે 4 2 અને 6 અને આવા પ્રશ્નની અંદર આપણને પૂછે કે ભાઈ કોઈ સંખ્યાની સામે કયો અંક આવેલો હશે તો અહીંયા તમારે શું કરવાનું તો કે ભાઈ પાસે પાસેની બાજુ છે, ઉપર ઉપરની બાજુ છે અને દૂર દૂરની બાજુ છે. આ રીતે તમે જોડશો એટલે તમને તમારો જવાબ મળી જશે. આ જ પ્રમાણે આગળ કહ્યું એ જ પ્રમાણે કે અહીંયા તમને અંકોની જગ્યાએ કાં તો તમને કોઈ ચિહ્ન આપેલા હશે અથવા તો રંગના નામ પણ આપેલા હોય શકે. એટલે અહીંયા તમારી જોડે સીધો જ જવાબ છે કે ભાઈ 3 ની સામેની સંખ્યા કઈ હશે તો કે 2 એટલે કે ઉપર ઉપરની બાજુ. 5 ની સામેની સંખ્યા કઈ હશે તો કે 4 એટલે પાસે પાસેની બાજુ. અને એ જ પ્રમાણે 1 ની સામેની સંખ્યા કઈ હશે તો કે 6 એટલે કે ભાઈ દૂર દૂરની બાજુ. એ જ પ્રમાણે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાઈ 3 ની સામે અહીંયા કઈ સંખ્યા હોઈ શકે. તમે તમારી જાતે જ વિચારો કે ભાઈ 3 ની સામે કઈ છે તો કે 4, 5 ની સામે કઈ હશે તો કે 1 અને 2 ની સામે કઈ હશે 6. આની અંદર પણ તમને કહ્યું એ પ્રમાણે કે રંગ અથવા તો કોઈ ચિહ્ન આપેલા હોય તો પણ તમારે આ જ પ્રમાણે પેટર્નને ફોલો કરવાની રહેશે.